અભિનંદન, બહુ મોટું કામ કરીને આવ્યા છો તમે. અમે ખૂબ ખુશ છીએ. માગો, જે જોઈએ છે એ મળશે તમને. કામ થઈ ગયું છે ને? અમે દેરાણીના રૂમમાં ગયા હતા, પણ ત્યારે હર્ષવર્ધનભાઈને બહાર જતા જોયા, પણ જ્યાં સુધી હર્ષવર્ધનભાઈ આ ઘરમાં છે ત્યાં સુધી આ કામ અશક્ય છે. તમે હર્ષવર્ધનભાઈને ગમે તે રીતે બહાર મોકલો, જેથી કરીને અમારી દેરાણીનું ધ્યાન રાખવાના બહાને આજે રાત્રે એમને ઇન્જેક્શન આપી દઈશું. હલો, અમારી વાત ધ્યાનથી સાંભળો. આજે તમારે અમારા ભાઈ હર્ષવર્ધનને સામેથી ફોન કરવાનો છે, અને તમે સામેથી લોન આપવા માટે તૈયાર છો એમ કહી એમને અમદાવાદ બોલાવવાના છે, અને એમને આખી રાત અમદાવાદ રોકી રાખવાના છે. સમજી ગયા? ઠીક છે. ધમા, બેબી ક્યાં છે? બેમાસી ગોપીબેન સાથે ગયા છે. અથાણો પાપડ આપવા ગયા છે. બેબીને ખબર નથી પડતી કે આવા નાના કામ માટે પેલી છોકરી સાથે ન જવાય. આ ઘરમાં જેને જેમ વર્તું હોય ને એમ વર્તે છે. દમા, ગોપી અને અથાણાનો થેલો લઈ ગઈ કે નહીં? હા મોટા શેઠાણી, ગોપીબેન થેલું લઈને જ ગયા છે. તો ઊભો શું છે? અમારા માટે ચા બનાવી આવ. જા. ઓનો, આ મારાથી કેવી ભૂલ થઈ ગઈ. ઉતાવળમાં ગોપીના થેલામાં અમે ઇન્જેક્શન મૂકી દીધું હતું, પછી અમે લેવાનું ભૂલી ગયા. ઇન્જેક્શન ગોપીના થેલામાં જ રહી ગયું. હવે શું થશે? બોલો હર્ષવર્ધન, અમારું શું કામ પડ્યું તમને? બાત તમને કેવી રીતે ખબર કે મારે કંઈક કામ છે? તમે અત્યારે ઘરમાં નથી અને બહારથી અમને ફોન કરો છો, એનો અર્થ એ થયો કે તમને અમારું કામ પડ્યું છે. હા, તમે કમાલ છો. મારા કહેતા પહેલા જ બધી વાત સમજી જાઓ છો. બીજી આડી અવળી વાત કર્યા વગર મૂળ વાત કરો. અમારી પાસે સમય નથી. બા, તો મારે ખાલી તમારો થોડોક સમય જોઈએ છે. બા, એમાં એવું છે ને કે અત્યારે હું એક કામથી બહાર અમદાવાદ આવ્યો છું, અને હું સવારે જ નીકળી શકીશ, કારણ કે અહીંયા બહુ જ ભારે વરસાદ છે અને બધા હાઈવે બંધ છે. અને બા, ગોપી પણ એની અથાણાની ડિલિવરી માટે ગઈ છે, અને એની મમ્મીની તબિયત ખરાબ થઈ તો એ ત્યાં જ રોકાઈ ગઈ, અને બેબી માસી પણ એની સાથે જ છે. હા, તો એનું શું છે? જેને જ્યાં જવું હતું ત્યાં છે, એમાં અમે શું કરી શકીએ? અને અમે કોઈને બહાર જતા રોકતા નથી. હા બા, પણ કેસર એના રૂમમાં એકલી છે, એટલે બા મને એની ચિંતા થાય છે. એને છે ને બહાર રાત્રે એકલા ઊંઘ નથી આવતી. એટલે બા પહેલાં આવતી હતી, પણ આ અપહરણનું પ્રકરણ થયા પછી એને એકલા ઊંઘતા બીક લાગે છે, અને હું પણ નથી ઈચ્છતો કે એકલી ઊંઘે. તો બા, ખાલી આજની રાત પૂરતી હું કેસરની જવાબદારી તમને સોંપવા માંગુ છું. બા, તમે ખાલી આજની રાત કેસર પાસે રહી શકો છો, પ્લીઝ? હલો બા, તમે સાંભળ્યું ને? હા. તો તમે જશો? કેસરનું ધ્યાન રાખો. બા, ખાલી આજની રાતનો જ સવાલ. અને બા, હું
તમારા સિવાય આ ઘરમાં બીજા કોઈની ઉપર વિશ્વાસ મૂકી શકો એમ નથી. જો તમે હા પાડશો ને તો હું એકદમ નિશ્ચિંત થઈ જઈશ. બાકી મારે ગમે તેમ કરીને ઘરે પહોંચવું પડશે.